અમરેલી જિલ્લાના જાફરાબાદના લુણસાપુર ગામે 36,66,666માં ખરીદેલી ઘોડી આજે 51 લાખમાં પણ વેચવા તૈયાર નથી। તે અમરેલીની દેવપગલી ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામમાં રહેતા કાઠી દરબાર પરિવારની એક ઘોડી આજે સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે। રાજસ્થાનથી 4 મહિના પહેલા ખરીદવામાં આવેલી દેવપગલી નામની આ ઘોડીની કિંમત હાલમાં 51 લાખ રૂપિયા સુધી પહોંચી છે। ઘોડાના શોખીન એવા કાઠી દરબાર ભગુભાઈ માત્રાભાઈ કોટીલા ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે। તેઓ પાસે 300 થી વધુ વીઘા જમીન છે અને ઘોડા ઉછેરવાનો પણ ખાસ શોખ ધરાવે છે। હાલમાં તેમની પાસે 2 કિંમતી ઘોડીઓ છે, જેમાં દેવપગલી સૌથી વિશેષ માનવામાં આવે છે। દેવપગલી પોતાની અનોખી કદાવર કાયા, ઉત્તમ વંશ પરંપરા અને શાંત સ્વભાવના કારણે આ ઘોડી ઘોડા પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ઘોડી રાજસ્થાનથી ખરીદવામાં આવી હતી અને ખરીદી સમયે તેની કિંમત 36,66,666 રૂપિયા ચૂકવ્યા હતા। દેવપગલી ઘોડીની ખાસિયત તેની વિશાળ કાયા છે। ઘોડીની ઊંચાઈ 65 ઇંચથી વધુ અને લંબાઈ 8 ફૂટથી વધુ છે। દેવબ્રીડ લાઇનની હોવાથી તેનું શરીર બંધારણું ખૂબ જ આકર્ષક છે। ઘોડીનો સ્વભાવ પણ અત્યંત શાંત હોવાથી તેને સાંભળવામાં સરળતા રહે છે। ઘોડીની વંશ પરંપરા પણ તેને વિશેષ બનાવે છે। દેવપગલીની માતા 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી અને તેની ખરીદી ફિલ્મ અભિનેતા સલમાન ખાન દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે, જ્યારે તેના પિતાને અમદાવાદના એક સ્ટડ ફાર્મના માલિકે ખરીદ્યો હતો અને તેની કિંમત 10 કરોડમાં આંકવામાં આવે છે। આ ઉચ્ચ ગુણવત્તાની લાઈનના કારણે દેવપગલીની માંગ સતત વધી રહી છે। ખાસ વાત એ છે કે જ્યારે આ ઘોડી ખરીદવામાં આવી હતી ત્યારે તે ગર્ભવતી હતી। હાલમાં તેને 3 મહિનાનું બચ્ચું પણ છે। ઉત્તમ વંશ પરંપરા અને સુંદર કાયા ધરાવતા આ વછેરાને લઈ પણ ઘોડા પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। કોટેલા ભગુભાઈ માત્રાભાઈ, મારું ગામ લુણસાપુર, જાફરાબાદ તાલુકો। આ ઘોડી હું રાજસ્થાનથી લાવ્યો અને અમારા પરિવારમાં તો મારા બાપુ ઘોડા રાખતા, એમના બાપુ ઘોડા રાખતા, એ વખતે કાઠિયાવાડી રાખતા। હવે અત્યારે લાઈનના ઘોડાનો એક ક્રેઝ ઉપડ્યો એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે લાઈનના ઘોડા લેવા છે। તો અમે ગોતતા રાજસ્થાનમાં ગયા અને રાજસ્થાનમાંથી આપણે 36,36,000 બધા સગડા આપીને લાવ્યા અને એ વખતે એ 9 મહિનાની પ્રેગ્નેન્ટ હતી એટલે આપણને આચા હતી કે વછેરો જે આવે તે બચ્ચું બહુ સારું આવે અને એ સુલતાનનું બચ્ચું છે। કુરેશીભાઈ અમદાવાદ જે સુલતાન ઘોડો રાખે એમનું આ બચ્ચું છે। અત્યારે એ ઠાણ દીધું અને બચ્ચું આવ્યું એટલે આપણને એકદમ લાઈનના ઘોડાનો રસ હતો અને અટાણે આ ઘોડી 65+ છે અને બીજું ઠાણ છે એટલે આપણે શોખ હતો અને રાખીએ છીએ। બીજી તમારી પાસે કેટલી ઘોડી છે? અત્યારે આપણી પાસે બીજી છે એ દિલરાજની બચ્ચી છે, એ 61 હાઈટ છે અને 17 મહિના છે। એ આપણે અહીં ધારંગણી ગામ હરેશભાઈ વાળા કરીને છે, એમની પાસેથી 12 મહિનાની બચ્ચી આપણે 7.5 લાખમાં લાવ્યા હતા। અને કઈ નસલ છે? મતલબ આનું નામ? આનું નામ દેવપરી છે। એનો બાપ જે હતો એ દેવલાઈન નો ઘોડો હતો, દેવપરી આનું નામ છે। આ તમારી પાસે 36 લાખની જે ઘોડી છે એના બાપ અને એની માં એની કેટલી કિંમત હતી? એનો બાપ જે આપણે હમણાં સાંભળ્યું છે મહેસાણા હતો, મહેસાણાથી અમદાવાદ રબારીભાઈ લાવ્યા 10 કરોડમાં આવ્યો। અને એની માતા કઈ? એની માં છે એ કઈક કઈ લાઈન ની છે બહુ મને મગજમાં નથી, સારી લાઈન ની। એ એમની માં હતી બહુ ઊંચા ભાવમાં કઈક સલમાનભાઈ લઈ ગયા હતા। સલમાન ખાન, હા હીરો, એ લઈ ગયા હતા। એક 65 લાખ ની વાત હતી, 65 લાખમાં એ લઈ ગયા અને આ બચ્ચી અમે, હા, અને દેવ લાઈન ની દેવપરિયાનું નામ છે।